ચિહ્ન ભાવનગર શહેરના લીંબડીયું વિસ્તારમાં કોન્ક્રીટનો ટાંકો પલટી મારી જતા 2 વ્યક્તિને ઈજા પહોંચી। ભાવનગર શહેરના લીંબડીયું વિસ્તારમાં પોલીસ સ્ટેશન નજીક એક કન્સ્ટ્રક્શન સાઇટ પર કન્સ્ટ્રક્શનનું કામકાજ ચાલુ હોય જે દરમિયાન સિમેન્ટ ટેન્કર આવતા જમીનમાં એક બાજુ ટેન્કર ખૂંપી જવાના કારણે ટેન્કર એક નમી જતા ટેન્કર પલટી મારી ગયું હતું, જેના કારણે ટેન્કર નીચે 2 લોકો દબાઈ ગયા હોય, જેને લઈને હાલ તંત્ર દ્વારા ક્રેનની મદદથી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી। सब फायर ऑफिसर मेड़ू देवांग भाई बीएमसी फायर विभाग। साहब અત્યારે શું ઘટના બની છે ને ક્યાં આગળ બની? આપણે ઘોઘા સર્કલની આ બાજુમાં લીંબડિયા વિસ્તારમાં અમને અંદાજિત 8:40 કોલ મળેલ કે મજૂર દબાયેલા છે। ઘટના સ્થળે આવતા તપાસ કરેલ કે 2 મજૂર ગાડી નીચે દબાયેલા હતા, કન્સ્ટ્રક્શન સાઇટ ચાલુ હતી, તેની કામગીરી કરી અને હાલ પૂરતા એમને હોસ્પિટલ મોકલેલ છે। આ સાઈડ કોની છે અને કઈ જગ્યા ઉપર આવી છે? અત્યારે કામગીરીમાં એ કોઈ ખ્યાલ જાણવા મળેલ નથી કે સાઇટ કોની છે શું છે, પણ નીમ છાવ કરીને સાઇટ કન્સ્ટ્રક્શન ચાલુ છે, એની અંદર આ બનાવ બનેલ છે। શું બનાવ માટે શું બનાવ સેફટી હતી નહોતી કેવી રીતે કામગીરી ચાલુ છે એ અત્યારે તો હાલ કોન્ટ્રાક્ટર કે સાઇટ મેનેજર કોઈ ધ્યાને મળેલ નથી। અમે કામગીરી પૂર્ણ કરી અને એમને જે 2 માણસો છે દબાઈ ગયેલા મજૂર એમને મોકલેલ છે હોસ્પિટલ ખાતે। કેવી રીતે કાઢ્યા? શરૂઆતમાં અમે માણસોથી હાઇડ્રોલિક જે અમારા ટૂલ્સ છે એનો યુઝ કરેલો, પણ આખી જે ગાડી હતી એ લોડેડ હતી, એના હિસાબે 3 ક્રેનો મંગાવી અને એને ઊંચી કરી અને અંદરથી માણસોને કાઢેલ છે। ના, અત્યારે તો બેભાન અવસ્થામાં છે અને એમને હોસ્પિટલ મોકલેલ છે, ઈજા વધારે છે જોવા સાઈડ ઉપર હાલમાં કોઈ સેફટીના સાધનો જોવા મળ્યા નથી। એ તપાસનો વિષય છે ત્યારબાદનો। જરૂર જો આગળ જણાશે એ લોકો ગુનાહિત પ્રવૃત્તિ લાગે છે આમાં કે એમની બેદરકારી છે તો જરૂર લેશે પગલાં। 3 ક્રેનનો યુઝ થયેલ છે, 3।